તો સુરેન્દ્રનગરની સમસ્યાને એક બાળકે વર્ણવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર રોડ રસ્તા અને સફાઈ જેવી પ્રાથમિક વ્યવસ્થા મનપા તો કરી શક્યું નથી અને વારંવાર અનેક નાગરિકો ફરિયાદો કરી રહ્યા છે. વિપક્ષ અને સિનિયર સિટીઝનો અનેક ફરિયાદો ઉઠાવી રહ્યા છે, ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર તો નિર્ભર બનીને તમાશો જ જોઈ રહ્યું છે. શહેરને જોડતા ગ્રામ્ય વિસ્તારોના રસ્તા એટલા હદે બિસ્માર છે કે નાગરિકો અનેકવાર અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. ત્યારે એક નાનકડા વિદ્યાર્થી કાર્તિક ગઢવીએ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડતી હાલાકીને એક વિડીયો બનાવી વહીવટીતંત્રની આંખ ખોલવાનો સુંદર પ્રયત્ન કર્યો છે. ત્યારે જિલ્લાના ખનીજ ચોરી વહન કરતા ડમ્પરો બેફામ દોડતા હતા અને યમદૂત જેમ અનેક લોકોને અકસ્માતનો ભોગ પણ બનાવતા હતા. જે નવા આવેલા એસપી પ્રેમસુખ ડેલુએ અંકુશ લગાવી દેતા તે બાબતે આ નાનકડા પત્રકારે સારા કાર્ય માટે પોલીસવાળાનો આભાર પણ માન્યો હતો અને મહાનગરપાલિકા અને કમિશનરની આંખ ઉગાડવા ચોટદાર શબ્દોનો પ્રયોગ કરતો હતો. અને હાલ આ કાર્તિક ગઢવીનો વિડીયો ખૂબ જ લોકપ્રિય બન્યો છે. એક નાનકડા વિદ્યાર્થીનો મનપાના સરકારી બાબુને જગાડવાનો અને જનજાગૃતિનો પ્રયાસ પ્રશંસાને પાત્ર બન્યો છે. અને અહીંયા ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના સિનિયર પત્રકારનો આ પુત્ર છે. અમે આ રસ્તે ચાલવા કસરત કરવા અને ખાલી આ નજારો જોવા આવી, પણ આટલા બધા કચરાથી બીમારી બધું ફેલાય છે. હું તમારીથી વિનંતી કરું કમિશનર સાહેબ, આ બધું હાવ કરી નાખો તો બીમારી ફેલાશે, તમને કંઈક થશે, અમે કંઈ ભૂલ નહીં. એટલે હાવ કરશો ને જો બધું એ ખાય છે કચ્ચો બધું ને એમનાથી બીમારીથી મરી જાય, કૂતરા જાનવર બધા ને આપે બી. એટલે માં વિનંતી કરીને સાફ કરાવો. જૂનાગઢ જિલ્લામાં નવા ડીએસપીથી આવતા ખનીજ ભરેલા ડમ્પો બંધ થઈ ગયા છે. થેન્ક યુ ડીએસપી સાહેબ. વઢવાણથી ફૂલગામ આવતા રસ્તા છે, એટલા ખરાબ રસ્તા છે ને ખાડો છે કે ગામવાળા પરેશાન થઈ ગયા છે ને ધારાસભ્યથી વિનંતી કરે કે આ રસ્તો જલ્દી ઠીક કરાવો. સુરેન્દ્રનગરના મહાપાલિકાના કમિશનર તમે કહો આ જુઓ ને ઓલી સાઈડ જુઓ, આટલો બધો ગંદકી કચરો શું કામ છે? આ કૂતરા ઢોર બધા ઈ ખાય ને એમનું પરિણામથી મરી જાય ને અહીંયા બધી બીમારી ફેલાય બધા કચરાથી. કમિશનર સાહેબ મારી વિનંતી છે તમે આ બધું સાફ કરાવો. આ માવો રોડ ઉપર ઓફિસથી બહાર નીકળો બસ. જૂનાગઢ જિલ્લામાં નવા ડીએસપીથી આવતા ખનીજ ભરેલા ડમ્પો બંધ થઈ ગયા છે. થેન્ક યુ ડીએસપી સાહેબ. વઢવાણથી ફૂલગામ આવતા રસ્તા છે, એટલા ખરાબ રસ્તા છે ને ખાડો છે કે ગામવાળા પરેશાન થઈ ગયા છે ને ધારાસભ્યથી વિનંતી કરે કે આ રસ્તો જલ્દી ઠીક કરાવો. સુરેન્દ્રનગરના મહાપાલિકાના કમિશનર તમે કહો આ જુઓ ને ઓલી સાઈડ જુઓ, આટલો બધો ગંદકી કચરો શું કામ છે? આ કૂતરા ઢોર બધા ઈ ખાય ને એમનું પરિણામથી મરી જાય ને અહીંયા બધી બીમારી ફેલાય બધા કચરાથી. કમિશનર સાહેબ મારી વિનંતી છે તમે આ બધું સાફ કરાવો. આ માવો રોડ ઉપર ઓફિસથી બહાર નીકળો બસ. જૂનાગઢ જિલ્લામાં નવા ડીએસપીથી આવતા ખનીજ ભરેલા ડમ્પો બંધ થઈ ગયા છે. થેન્ક યુ ડીએસપી સાહેબ. રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.